કરજણ ખાતે ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કાળી ફિલ્મવાળા જે વાહનો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે તેની અંગે માહિતી આપવામાં આવી હતી। કરજણ પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ યોજી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાહનોમાં લગાવવામાં આવેલ ગેરકાયદેસર કાળી ફિલ્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન વાહનોની તપાસ કરવામાં આવી હતી અને નિયમોનો ભંગ કરતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સ્થળ ઉપર જ વાહનો પરથી કાળી ફિલ્મ ઉતારી હતી। વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી। આ દરમિયાન ડ્રાઈવ દરમિયાન કુલ 10 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 5 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે। સમગ્ર અભિયાન અંગે માહિતી આપતા કરજણ ખાતે ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા ખાસ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લામાં કુલ 5 પોલીસ સ્ટેશનો આવેલા છે: કરજણ, વરણામા, વડુ, પાદરા અને વલણ। તો આ 5 પોલીસ સ્ટેશનોમાં હાલમાં અમે 5 તારીખથી 10 તારીખ સુધી એક ડ્રાઈવ ચલાવી છે, જેમાં 4 વ્હીલ વાહનોમાં કાચ ઉપર જે બ્લેક ફિલ્મ, ડાર્ક ફિલ્મો લગાડી હોય છે તે હટાવવા માટે અમે ડ્રાઈવ ચલાવી છે। એ દરમિયાન ડ્રાઈવમાં ગઈકાલ 5 તારીખે કુલ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોમાંથી 185 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું, 4 વ્હીલ વાહનોનું। એમાં ટોટલ 24 વાહનોમાં 4 વ્હીલમાંથી ડાર્ક ફિલ્મો હટાવવામાં આવી છે, 20 વાહનોને એનસી દંડ કરવામાં આવેલ છે। અને આ અમારી ડ્રાઈવ દરમિયાન અમુક પોલીસ કર્મચારીઓ પણ પોતાના 4 વ્હીલ વાહનોમાં ડાર્ક ફિલ્મો લગાવેલી હતી એ પણ હટાવી છે। અને આ બાબતે કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં અને કોઈ પણ વ્યક્તિ હશે આ ડ્રાઈવ દરમિયાન અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે। સર, જે આ ડ્રાઈવ યોજાય છે તો આપ જણાવો કે વિવિધ અલગ અલગ ડ્રાઈવો તારીખ સુધી કરવામાં આવશે, કઈ ડ્રાઈવો કરવામાં આવશે? નહીં, આવનાર ભવિષ્યના દિવસોમાં આ ડ્રાઈવ પૂરી થયા પછી અમારી ઈચ્છા છે કે નંબર પ્લેટ વગરના વાહનો, પછી સાયલેન્સરમાં મોડિફાઈડ કરી અને ખોટા ઘોંઘાટ અવાજથી ચલાવતા જે ટીનેજર છોકરાઓ હોય છે તો એની વિરુદ્ધ પણ એ સાયલેન્સરો હટાવવાની કાર્યવાહી અંગે ડ્રાઈવો કરવાના છીએ।